As someone has beautifully said, cancer can touch the body, but it can never touch the spirit. और आज हम यहाँ उन्हीं हौसलों को सैल्यूट करने आए हैं, उन्हीं मुस्कुराहटों को सेलिब्रेट करने आए हैं और उन्हीं कहानियों को सुनने आए हैं जो हमें सिखाती हैं कि जीवन कैसे जीना है। On behalf of Ahmedabad Medical Association and Ahmedabad Cancer Foundation, myself Dr. Rashi Jain, warmly welcome each and every one of you on this inspiring evening of the Golden Voice. जहाँ हर आवाज़ सिर्फ सुर नहीं बल्कि हिम्मत की कहानी है, जहाँ हर गीत सिर्फ म्यूजिक नहीं बल्कि जिंदगी का जश्न है। आज की शाम और भी खास बनाने के लिए we will be having our honored chief guest, the guest of honor, the one and only renowned Gujarati folk singer Mr. Arvind Bigda ji. He'll be coming soon. The cute performers of HP Kapadia, I welcome you all. I also welcome our all chief guests and dignitaries. So let us all start this evening filled with music, emotions, stories of strength and performances that will touch our heart. સૌનું આમંત્રણ, સૌનો ભાવભર્યો આવકાર, ખાસ કરીને નાના નાના ભૂલકાઓ, અમારા જ કેન્સર વિનર્સ, એમનો પરિવાર, અમારા ડૉક્ટર, એ બધાને હું આ સાંજે આવકારું છું. હું અને પૂર્વી થોડા વખત માટે આ કાર્યક્રમના સૂત્રધાર રહીશું, પણ તમને જલ્દી ખબર પડશે કે અમારું યોગદાન ખૂબ જ નાનું છે. જે યોગદાન આ લોકોનું છે એની સામે ખૂબ ઓછું. એનું કારણ છે કે આ જે પ્રોગ્રામ આપણે કરીએ છીએ એ કોઈ મ્યુઝિકલ પ્રોગ્રામ નથી, આ કોઈ એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ નથી. આ એક એવો પ્રોગ્રામ છે જે સાહસ, હિંમત અને આત્મવિશ્વાસ આનું સેલિબ્રેશન છે. તો સાબરમતીની અંદર બધા લોકો ડૂબતા હતા, એટલે અમે બધા ડૉક્ટરો ઊભા થઈ ગયા, દોડ્યા અને સીધા નદીમાં પડી તરતા તરતા જઈને એ લોકોને બચાવવા માંડ્યા. મેં પાછળ ફરીને જોયું તો જિજ્ઞેશભાઈ, મૌલિકભાઈ, એમની ટીમ, HP કાપડિયાના છોકરાઓ, ઇન્દ્રાણી મેડમ, બધા અમારા ACFના વોરિયર્સ બધા ભાગવા માંડ્યા, ભાગી ગયા. એટલે આઈ વોઝ સરપ્રાઇઝ કે મેં કહું શું થઈ રહ્યું છે આ લોકો. એટલે છોકરાઓ સમજે કદાચ ગભરાઈને ભાગ્યા છે, વોરિયર્સ તો એમણે કેન્સર ઉપર વિજય મેળવ્યો છે તોય કેમ ભાગ્યા. અને આ મૌલિકભાઈને એ બધા તો સોલિડ સોશિયલી રિસ્પોન્સિબલ માણસો. થોડી વારમાં અમને ખબર પડી કે બધા ભાગી સુભાષ બ્રિજ ઉપર પહોંચ્યા અને જે આતંકવાદીઓ આ બધાને અંદર નાખતા હતા એમને પકડ્યા. અમે લોકો કેન્સરના ડોક્ટરો કેન્સર થાય એટલે એમને ટ્રીટમેન્ટ આપીએ છીએ, પણ ધીઝ આર ધ પીપલ્સ કે જે આ કેન્સરમાંથી એ લોકોને પડતા બચાવે છે, પડેલા લોકોને કઈ રીતે એની સામે લડવું બતાવે છે અને લડ્યા પછી પણ કઈ રીતે જિંદગીમાં એક વિનર તરીકે એસ્ટાબ્લિશ થવું એ બતાવે છે. અને તમે જોશો એ 8 જણાને આજે કે how they have won the war and they have got themselves established in their life as a winner. Thank you. Thank you.
થયો છે મારે જિગ્નેશભાઈ સાથે વાત થતી હતી, ડૉક્ટર જિગ્નેશભાઈ સાથે, કે એમણે ડિઝાઇન કર્યો, આજે બોલાવ્યા. આ એક મને એવું લાગે છે ટ્રિગર પોઈન્ટ છે કે કહેવાય ને કે મનોબળ તૂટી જતું હોય છે લોકોને જ્યારે બીમારીના નામ સાંભળે ને, કેન્સર જેવી બીમારીના નામ સાંભળે ત્યારે અડધો વ્યક્તિ કે 80% જેટલો વ્યક્તિ તો ત્યાં જ તૂટી જતો હોય છે. પરંતુ આવી પ્રકારની એક્ટિવિટીથી મને લાગે છે કે આવનારા સમયમાં આ મનોબળ મજબૂત કરવા માટેનો આ સૌથી પહેલો પ્રયાસ જે છે એ એટલો મોટો થશે કે આવનારા સમયમાં લોકો કેન્સરને મિત્ર બનાવીને એને હરાવી દેશે. એવું કહેવાય છે કોઈ પણ દુશ્મનને જો હરાવવો હોય ને તેની સામે યુદ્ધ કરતા મિત્રતા સૌથી મોટી જીત હોય છે. દુશ્મનને મિત્ર બનાવો એટલે દુશ્મન પહેલાં જ હારી જાય છે. તો મિત્ર બનાવવાનું પહેલું પગથિયું એટલે કે આ અમદાવાદ મેડિકલ એસોસિએશન અને અમદાવાદ કેન્સર ફાઉન્ડેશનનો આ પહેલો પ્રયાસ. અને એમાં જે કાર્યક્રમનું નામ છે ધ ગોલ્ડન વોઇસ, આઈ મસ્ટ સે ધેટ ધીસ ઇઝ ધ ગોલ્ડન વોઇસ. અને જે પ્રમાણે ગાતા હતા બધા એમાં ભાઈ કૃષ્ણાબેન ક્યાં છે? કૃષ્ણાબેન, તમારા અવાજનો હું ફેન થઈ ગયો. તમે અદ્ભુત ગાઓ છો. તમે એકલા નહીં, આમ તો બધા ભાવેશભાઈ, અમારા દેવાભાઈ તો બહુ મારા જૂના મિત્ર છે, 30 વર્ષથી વધારે જૂના મિત્ર. એમને તો આજે સાંભળ્યાને મને તો આનંદ થઈ ગયો. વાહ, ક્યાં વાત છે, ફાઇટર માણસ છે. તમે બધા રાફેલ છો, એકદમ કહેવાય ને કે જોરદાર કામ કરો છો યુદ્ધના મેદાનમાં. અને મેં ગાયું હતું, એક ઉક્તિ ગાઈ હતી જ્યારે ભાઈ બનાવ્યું ને, ત્યારે એની અંદર એક મને એમ થયું કે સામાજિક જવાબદારી શું હોવી જોઈએ. ગીત કે સંગીતમાં તો બધાને મજા આવતી હોય છે, પરંતુ એક અંતરો એમાં ઉમેર્યો હતો. એ અંતરો આવો હતો: ડોસી તાણે છીકડીઓને ડોહા પીવે પીડી, લે ડોસી તાણે છીકડીઓને ડોહા પીવે પીડી, મરવા માટે સારામાં સારી શોધી છે આ સીડી. બોલો ભાઈ 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 ભાઈ, ભલા રાણી રામા, ભલા રાણી રામા, ભલા મોરી રામા, ભલા રાણી રામા. બોલો ભાઈ 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 ભાઈ, થૈયા થૈયા થઈ. એટલે આવી વાત હોય છે જ્યારે તમારી જે કહો ને કે સોશિયલ રિસ્પોન્સિબિલિટી શું છે, એ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની આજે સૌથી સરસ મિસાલ જે કહેવાય અમદાવાદ મેડિકલ એસોસિએશન અને કેન્સર ફાઉન્ડેશન, અમદાવાદ કેન્સર ફાઉન્ડેશને આજે નિભાવી છે. અપાર્ટ ફ્રોમ હોસ્પિટલનો જે બિઝનેસ હોય કે જે જવાબદારી હોય એનાથી પર થઈને આજે આ એક્ટિવિટી માટે હું સલામ કરું છું આપ સૌને. ડૉક્ટર મિત્રો, સર્વ ડૉક્ટર મિત્રોની આ પ્રયાસને બિરદાવું છું અને દરેકે દરેક કલાકારોને શુભેચ્છા આપું છું. મને જ્યારે કીધું કે આપણે વચ્ચે તમારું લઈ લઈએ, લોકો ના, મને જોવા દો, પહેલાં મજા કરવા દો. કારણ કે હું મારી જાતને પણ આનંદિત કરું ને થોડી. વગરમાં વિશે મફતમાં આવા સારા સિંગર સાંભળવા મળે ને, અને ગુજરાતી હોય તો પાછળ તો કે આ મફતમાં સાંભળવા મળ્યું છે ને, લઈ દીધો છે. એટલે મેં એવું જ કહ્યું લાગે, હવે ચૂકવવાનો વારો આવ્યો એટલે મેં બધું આવી ગયું. એટલે મજા બહુ આવે. પણ એક વાત તમારા બધા માટે કહીશ, જે પણ પરફોર્મર છે, જે પણ પેશન્ટ નહીં કહું, તમને બધાને ફાઇટર કહીશ. દર્દી શબ્દ નીકાળી દો જો ડિક્શનરીમાંથી. એને વોરિયર કહેવાનું, વિનર્સ કહેવાનું. તો શરૂઆત ત્યાંથી જ થઈ જાય કે ફાનુસ બન કે હિફાજત जिसकी हवा करे वो समा क्या बुझे जैसे रोशन खुदा करे. એટલે તમે બધા કહો ને કે ભગવાનના આશીર્વાદ છે. હમણાં પેલા આપણા છેલ્લે ભાઈ રાજેશભાઈ 3 ગીત ગાઈ ગયા હતા. મેં કહું આપ તો આખો ડાયરો કરી દેવાય. એમને જો તમે છોડી દો 3 કલાક તમને બેસવાના, હલવા ન દે. એક પછી એક એવા અવાજ કરે, મને થતો બોલવા માટે કદાચ વિચાર કરતા, પણ ગાવા માટે એમને તકલીફ પડતી નહોતી. એટલે ડૉક્ટર ખરેખર જાદુગર કહેવાય કે એવું મશીન ફિટ કરી દીધું કે માણસને અવાજ ના આવતો બોલતા કરતા શૈણિકભાઈ. એટલે મોજ કરાવી દીધી. મને તો આનંદ થઈ ગયો. મારા પપ્પા મને કહેતા હતા, અને એ પણ એક્સિજનના પેશન્ટ હતા. ત્યાં અમે બહુ જતા, પપ્પાને ડાયાબિટીસ હતું એટલા માટે. પરંતુ એ હંમેશા કહેતા કે ડાયાબિટીસ મારો સૌથી જોરદાર ભાઈબંધ છે. એવી મોજ કરાવે છે, મને મજા કરાવી દે છે. હું ચા પણ પી લઉં છું ઇન્સ્યુલિન લઈને ગયા. એટલે આવું બધું બહુ બધું વસ્તુ હોય છે. એટલે જ આપણે બધા કહેવાય બધા ગાશો કે નહીં મારી આવે. હમણાં ભાવેશભાઈ તો ગાતા હતા, મને મોરબન ઇથન ગાટ કરે, મને મોરબન ઇથન ગાટ કરે, મને મોરબન ઇથન ગાટ કરે.
મારો ટ્રેક છે ને ઓકે રેડી ગાવ છે ગરબા ગરબા કરવા છે કે धम ढोल बजे नौकर हवा बजेगा ओए नाचो सारे पप पप पीपल पे आज नया स्टेप सीखे नॉन हल्ला बजेगा ओए नाचो सारे अपनी जब तुम्हारा तुम्हारी यारियां जाने सारा भलपुर बाबू आजन मारो सीतो सोनीडम जागो जवरला हमारी यार लाल हमारी यार भलपुर बाबू आजन मारो सीतो सोनीडम जागो जवरला हमारी यार लाल हमारी यार Your name पहली नजर हो गया है तुमसे प्रेम